હેલો એન્ડ વેલકમ. તમારા સૌનું સ્વાગત છે અમારા યુટ્યુબ ચેનલ પર. તો આજનો ટોપિક છે ચિકન પોક્સ. ચિકન પોક્સ એ એક કોમ્યુનિકેબલ ડિસીઝ છે અને જેનું પોઝિટિવ ઓર્ગેનિઝમ છે એ વેરીસેલા જોસ્ટર છે. તેનો મોડ ઓફ ટ્રાન્સમિશન છે જે એરબોર્ન, ડ્રોપલેટ, મોટા ભાગે એ એરબોર્ન ડિસીઝ છે, પરંતુ તે ડ્રોપલેટ, ફોમાઇલ કે જે ઇન્ફેક્ટેડ ક્લોથ્સ છે અથવા તો બારી છે, દરવાજા, એ બધી વસ્તુઓથી પણ ફેલાય છે. વર્ટિકલ ટ્રાન્સમિશનથી પણ ચિકન પોક્સ છે તે ફેલાઈ શકે છે. અને એરોસોલ કે હવામાં જે નાના શ્વાસમાંથી નીકળેલા બિંદુઓ રહેલા હોય ઇન્ફેક્ટેડ, તેના દ્વારા પણ ફેલાઈ શકે છે. હવે અહીંયા વર્ટિકલ ટ્રાન્સમિશન એટલે કે જે પેરેન્ટ્સ ટુ ચાઇલ્ડની અંદર ટ્રાન્સફર થતું હોય, એટલે કે જ્યારે કોઈ મધર પ્રેગ્નન્ટ હોય અને પ્રેગ્નન્સી દરમિયાન એને ચિકન પોક્સ થાય છે, તો એ મધર દ્વારા એની અંદર રહેલા ફીટસ અથવા તો બાળકને પણ ચિકન પોક્સ થાય છે. તેને આપણે વર્ટિકલ ટ્રાન્સમિશન કહીશું. ચિકન પોક્સ છે એ મોટા ભાગે નાના બાળકોમાં જોવા મળતું ડિસીઝ. અહીંયા બાળકો છે તે વેરીસેલા અને વેરિયોલામાં બહુ કન્ફ્યુઝ થઈ જતા હોય છે. તો આજે આપણે કન્ફ્યુઝનને ક્લિયર કરશું કે જ્યાં વેરીસેલા જોસ્ટર અથવા તો વેરીસેલા શબ્દ વપરાશે એ ચિકન પોક્સને રિલેટેડ છે, પરંતુ વેરિયોલા જ્યારે શબ્દ વપરાશે એ સ્મોલ પોક્સના રિલેટેડ છે. સ્મોલ પોક્સ છે તે હાલમાં ઇરાડિકેટ થયેલો ડિસીઝ છે કે ત્યાં વર્લ્ડમાં એક પણ કેસ છે નહીં, પરંતુ ચિકન પોક્સ છે તે ઇરાડિકેટ થયેલો નથી. બરાબર. તો હવે વેરિયોલા આવશે ત્યાં સ્મોલ પોક્સ, અને જ્યાં વેરીસેલા આવશે ત્યાં ચિકન પોક્સ. અહીંયા વેરીસેલામાં સી આવે છે અને ચિકન પોક્સમાં પણ સી આવે છે. એના ઉપરથી યાદ રાખી શકો કે વેરીસેલા એટલે ચિકન પોક્સ અને બાકીનું જે છે એ વેરિયોલા એટલે સ્મોલ પોક્સ. હવે આપણે એનું ઇન્ક્યુબેશન પીરિયડ જોઈશું. ઇન્ક્યુબેશન પીરિયડ છે તે ચિકન પોક્સનો 14 થી લઈ અને 21 દિવસનો રહે. બાકીના એના સાઇન એન્ડ સિમ્પટમ્સમાં મોટાભાગે ફીવર, પેઇન, લોસ ઓફ એપેટાઇટ, પેપ્યુલ્સ અને રેસિસ જોવા મળે. અહીંયા પેપ્યુલ્સ અને રેસિસ છે તે આપણા માટે વધારે ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે. પેકી ફટીગ, હેડેક અને સોર થ્રોટ જેવા સાઇન એન્ડ સિમ્પટમ્સ છે તમને જોવા મળશે. અહીંના જે રેસિસ અને પેપ્યુલ્સ કે અલગ અલગ સ્ટેજીસની અંદર જોવા મળે છે. બરાબર. તો એ સ્ટેજીસ આજે આપણે જોવાના છે. જે પેપ્યુલ્સ છે તેમાંનો એક સ્ટેજ માનવામાં આવે છે. જે રેસિસ છે એ ટોટલ 5 સ્ટેજની અંદર બાળકની અંદર અથવા તો પેશન્ટની અંદર જોઈ શકીએ છીએ. તો અહીંયા એનો પહેલો સ્ટેજ છે મેક્યુલ્સ. મેક્યુલ્સ એટલે કે એમાં ખાલી રેડ કલરના સ્પોટ દેખાશે, પરંતુ કોઈ પણ પ્રકારનું ઇન્ફેક્શન, પસ કે ફ્લુઇડનો ભરાવો થશે નહીં, અને જે 1 થી 2 દિવસ સુધી રહેશે. બરાબર. આ સ્ટેજ છે એ ફર્સ્ટ સ્ટેજ છે આ રેસિસનો. આપણે બીજો સ્ટેજ જોઈશું. તો બીજો સ્ટેજ છે એને આપણે પેપ્યુલ્સ તરીકે ઓળખીએ છીએ. અને જેની અંદર કેવું થશે કે એ થોડુંક એવું બમ્પ બહારની તરફ આપણને દેખાશે, પરંતુ એની અંદર કોઈ પણ ઇન્ફેક્શન કે ફ્લુઇડનો ભરાવો થયેલો હશે નહીં. એ પણ મોટા ભાગે 1 થી 2 દિવસ સુધી રહેશે અને પછી આગળનો સ્ટેજ જોવા મળશે. આ એનું સેકન્ડ સ્ટેજ છે. એનું થર્ડ સ્ટેજ કે જેનું થર્ડ સ્ટેજ છે જેને આપણે વેસિકલ્સ તરીકે ઓળખીએ છીએ. વેસિકલ્સ છે એની અંદર બ્લિસ્ટર ફોર્મેશન થઈ જશે અને ક્લિયર ફ્લુઇડ છે એનું એક્યુમ્યુલેશન થવા મળશે. આ સ્ટેજ પણ છે એ મોટા ભાગે 1 થી 2 દિવસ સુધી રહે છે અને પછી આગળનું સ્ટેજ જોવા મળે છે. આ સ્ટેજ છે એમાં બ્લિસ્ટરનું ફોર્મેશન સાથે ફ્લુઇડ પણ જોવા મળશે, પણ કોઈ પણ ઇન્ફેક્શન હશે નહીં. હવે ચોથું સ્ટેજ છે જે પેસ્ટ્યુલ્સ તરીકે ઓળખવામાં આવે. પેસ્ટ્યુલ છે એની અંદર પસ કલેક્શન થઈ જાય છે. બરોબર. જે ઇન્ફેક્ટેડ થઈ જાય છે. જે બ્લિસ્ટર ફોર્મ થયું હતું એ ઇન્ફેક્ટેડ થઈ જાય છે, અને એ છે એ મોટા ભાગે 5 દિવસથી રહે અને 7 દિવસ સુધી જોવા મળશે. હવે લાસ્ટ અને ફિફ્થ સ્ટેજ છે જે અહીંયા હું બાજુમાં લખું છું કે જેને આપણે સ્ક્રેપ. ફિફ્થ સ્ટેજ જે છે એને આપણે સ્ક્રેપ તરીકે ઓળખીએ છીએ. સ્ક્રેપ એટલે કે જે ઉપરની જે ચામડી હોય એ એકદમ સુકાઈ ગઈ હોય, તો કે ઇન્ફેક્ટેડ પાર્ટ છે અથવા તો ક્યાં ઇન્ફેક્શન જેવું લાગેલું છે, તો ત્યાં જે ઉપરની ચામડી એકદમ ડેડ થઈ અને જે સ્પોટ જેવું ક્રસ્ટ થઈ જાય એને આપણે સ્ક્રેપ તરીકે ઓળખીએ. અને જે મોટા ભાગે 7 થી લઈ અને 14 દિવસ સુધી રહે છે. બરાબર. 1 થી 2 અઠવાડિયા સુધી રહે અને પછી એ પણ ક્યોર થઈ જતું હોય છે. આની અંદર વેસિકલ્સ અને પેપ્યુલ્સ દરમિયાન જે બ્લિસ્ટર્સ અને પસ કલેક્શન થાય એને
તોડવાનું અથવા તો ફ્લુઇડને બહાર કાઢવાની કોશિશ કરવી જોઈએ નહીં, અથવા તો એનાથી આગળ જતા વર્સ્ટ કન્ડિશન થઈ શકે બાળકને. એની ટ્રીટમેન્ટ છે તે મોટા ભાગે સિમ્પ્ટોમેટિક્સ હોય છે, કોઈ પણ સ્પેસિફિક ટ્રીટમેન્ટ છે એની, જેની અંદર એન્ટીવાયરલ ડ્રગ્સ આપી શકીએ, એલ્સલ્ટાવિયર એવી ડ્રગ્સ તમે આપી શકો, આઈવી ફ્લુઇડ આપી શકશો, બરાબર, એન્ટીહિસ્ટામાઇન આપી શકશું જેથી કરીને બાળકને ઇચિંગ ઓછી થાય, અને ટેલ્કમ પાવડર પણ ઇચિંગ માટે આપણે યુઝ કરી શકશું. બાળકને પીપી લોશન અથવા તો બોડી એસિડ વડે બાથ આપવાની એના જોડે, કે જે પાણી દ્વારા બાળક બાથ કરવાનું હોય એને એમાં પીપી લોશન અથવા તો બોડી એસિડનો યુઝ કરી શકાય. એનાલ્જેસિક ડ્રગ્સ આપી શકશું, બરાબર. આ એની ટ્રીટમેન્ટ છે. હવે એક અહીંયા ડાયગ્નોસ્ટિક ઇવેલ્યુએશન કરીને એક પોઈન્ટ આપણો છૂટી ગયો છે, તો એ જોઈ લઈશું. મોટા ભાગે ડાયગ્નોસ્ટિક ઇવેલ્યુએશન એના સિમ્ટમ્સ ઉપરથી જ આપણને ખબર પડી જશે, પરંતુ જો કોઈ એવું હોય તો તમે માઇક્રોસ્કોપિક એક્ઝામિનેશન ઓફ ડિસ્ટર્બ ફ્લુઇડ, બરાબર, જે ફ્લુઇડ છે એનું માઇક્રોસ્કોપિક એક્ઝામિનેશન કરાવી શકાય. ચાલો તો હવે નેક્સ્ટ ટોપિક જોશું, પ્રિવેન્શન અને કંટ્રોલ. બરાબર, તો પહેલા તો જે બાળક છે એને આપણે આઇસોલેટ કરી દઈશું અથવા તો આઇસોલેશન કરી દેવામાં આવશે, જેની અંદર શું કરશું કે જે બાળક ઇન્ફેક્ટેડ છે અથવા તો જેને ઇન્ફેક્શન થઈ ગયું એને આપણે અલગ રૂમમાં રાખી દઈશું, બરાબર. તમને પણ જ્યારે નાનપણમાં ચિકન પોક્સ થયો હોય તો ત્યારે તમે જોયો હશે કે તમારા મમ્મી જે અલગ રૂમની અંદર રાખી દે કે જ્યાં કોઈ પણ બીજા બાળકોને આવવા દેવામાં આવે નહીં, જેથી કરીને બીજા બાળકોને પણ ઇન્ફેક્શન થાય નહીં. બીજું છે ક્વોરન્ટાઇન, કે જે ભૂલથી ઇન્ફેક્ટેડ પર્સનના કોન્ટેક્ટમાં આવી ગયા છે એ લોકોને પણ અલગ રૂમની અંદર શિફ્ટ કરી દીધું. તમે જે હાલમાં કોરોનાનો દોર હતો ત્યારે તમે જોયું હશે. પછી ડિસઇન્ફેક્શન ઓફ આર્ટિકલ એન્ડ ક્લોથ્સ, બરાબર, જે પેશન્ટ અથવા તો બાળક છે ઇન્ફેક્ટેડ એના જેટલા પણ આર્ટિકલ છે, જે કપડાઓ છે એને ડિસઇન્ફેક્ટ કરવાના, બરાબર. તમે જે બોઇલિંગ વોટરથી કરો તો એ છે, સનલાઇટની અંદર એને સુકવવાના, એ બધી વસ્તુ છે. પછી એની મધરને ખાસ કરીને હેલ્થ એજ્યુકેશન આપવાનું, કે આજુબાજુના જેટલા બાળકો હોય એને વેક્સિન અપાવી દેવી, બરોબર. સ્વસ્થ કપડાં પહેરાવાના, જે કપડાઓ છે એને સનલાઇટની અંદર કરવાના, બોઇલિંગ પાણી પીવાનું, બરોબર. ઇમ્યુનાઇઝેશન રેગ્યુલરલી અને નોટિફિકેશન, બરાબર. ખાસ કરીને હેલ્થ કેર વર્કર્સ માટે નોટિફિકેશન સૌથી ઇમ્પોર્ટન્ટ થઈ જાય, જેથી કરીને આખા એરિયાના જેટલા બાળકો છે એને તમે કવર કરી શકો, બરાબર. નોટિફિકેશન એટલે કે તમારે હાયર ઓથોરિટીને શું કરવું પડે, ઇન્ફોર્મ કરવું પડે કે અમારા એરિયાની અંદર આ કે આ ચિકન પોક્સનો કેસ છે તે જોવા મળેલો છે, જેથી કરીને શું થાય કે એ એરિયાના આખો જે એરિયા છે એનો સર્વે કરવામાં આવે, અને એ સર્વે પછી જે બાળક જેટલા બાળકોની અંદર સિમ્ટમ્સ હોય એને અલગ તારવી શકાય અને બીજા પેશન્ટને એનાથી બચાવી શકાય, બરાબર. જે બીજા બાળકો છે એને ચિકન પોક્સ ઇન્ફેક્શન થતું અટકાવી શકે. તો હવે નેક્સ્ટ અહીંયા આપણે સ્મોલ પોક્સ અને ચિકન પોક્સનો ડિફરન્સ અહીંયા જોવાનું હતું, બરાબર. એની અંદર આપણે શું જોઈશું કે પેલી અંદર કે ચિકન પોક્સ છે એ વેરીસેલાથી થશે અને વેરિયોલાથી થશે એ સ્મોલ પોક્સ, બરાબર. પછી બીજું જોવા મળશે આપણે કે એક છે કે સ્મોલ પોક્સ છે એ ઇરાડિકેટ થઈ ગયો, પરંતુ ચિકન પોક્સ ઇરાડિકેટ થયો નથી, બરાબર. તો ચિકન પોક્સનો નેક્સ્ટ આપણે જે હશે કે એના અંદર લેશનની અંદર ચિકન પોક્સના લેશન છે તે યુનિલોક્યુલર હશે. યુનિલોક્યુલરનો મતલબ એવું થાય કે એ પ્રકારના રેસિસ અથવા તો જે પેપીલે છે એની અંદર એક જ પ્રકારની કેવિટી હશે અથવા તો એક જ કેવિટી ફોર્મ હશે, જ્યારે સ્મોલ પોક્સની અંદર એ અમ્બેલિક્યુલર હશે, મતલબ કે જે બેલી બટન છે, અમ્બેલિકસ છે એના જેમ સેન્ટ્રલી ડિફ્રેસ્ડ હશે. બીજું છે કે એના રેસિસનો જે ફેસ છે તે તો ચિકન પોક્સમાં જે રેસિસ છે તે પ્લિયોમોર્ફિક હશે. પ્લિયોમોર્ફિક એટલે કે એના જે રેસિસ છે તે અલગ અલગ સ્ટેજની અંદર જોવા મળે છે, જે આપણે પહેલા જોયેલા હતા ને 5 સ્ટેજ એ પ્રમાણે છે. જ્યારે સ્મોલ પોક્સના રેસિસ હશે એ મોનોમોર્ફિક હશે, બરાબર. તો મોનોમોર્ફિકનો મતલબ એવું થાય કે એના રેસિસ છે એ અલગ અલગ સ્ટેજની અંદર જોવા મળતા નથી, એ એક જ સ્ટેજની અંદર આપણને જોવા મળે છે. નેક્સ્ટ પોઈન્ટ છે કે જેમાં ચિકન પોક્સ અને સ્મોલ પોક્સ બંનેના અંદર ઇન્ફેક્શન છે તે લેશનની અરાઉન્ડના એરિયામાં જોવા મળશે. હવે નેક્સ્ટ પોઈન્ટ જોઈશું કે એના રેસિસ. તો સ્મોલ પોક્સના રેસિસ છે ખાસ ફેસ અને પામ અને સોલ ઉપર જોવા મળશે, જ્યારે ચિકન પોક્સ છે તે ફેસ અને ચેસ્ટ પર જોવા મળશે. ચિકન પોક્સના રેસિસ છે તે પામ અને સોલ ઉપર એકદમથી જોવા મળતા જ નથી. તો આટલો એનો ડિફરન્સ. થેન્ક યુ સો મચ.